નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીય સંસ્કૃતિમાં ક્રિકેટ માત્ર એક રમત નથી, પરંતુ એક ધર્મ સમાન છે, જેની પૂજા આખા દેશમાં થાય છે। જો કે ભૂતકાળમાં આ અસામાન્ય ક્રેઝ મોટે ભાગે પુરુષ ક્રિકેટ પૂરતો સીમિત હતો, પરંતુ હવે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે। તાજેતરમાં આઈસીસી વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમના વિજય બાદ ક્રિકેટ પંડિતો માને છે કે મહિલા ક્રિકેટનો એક નવો યુગ શરૂ થયો છે। આ પરિવર્તનનો સૌથી મોટો પુરાવો મહિલા વર્લ્ડ કપ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળેલી ભારે ભીડ અને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ છે। આ ઉપરાંત વુમન્સ પ્રીમિયર લીગની સફળતાએ પણ સાબિત કરી દીધું છે કે ભારતમાં મહિલા ક્રિકેટની લોકપ્રિયતા હવે તેની ચરમસીમાએ પહોંચી રહી છે। વધતી લોકપ્રિયતા છતાં ક્રિકેટના મૂળભૂત સિદ્ધાંતો પુરુષ અને મહિલા બંને ફોર્મેટ માટે સમાન છે। તેમ છતાં ક્રિકેટ એનાલિસ્ટ વેંકટેશ અને હૈદરાબાદ સ્થિત ક્રિકેટર સ્નેહા દીપ્તિના મતે કેટલીક ટેકનિકલ અને વ્યવહારુ બાબતોમાં તફાવત ચોક્કસ છે, જે ખાસ કરીને ખેલાડીઓની શારીરિક ક્ષમતા અને રમતને વધુ સંતુલિત બનાવવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે। પુરુષ ક્રિકેટ માટેના નવા નિયમો ડિસેમ્બર 2023થી અને મહિલા ક્રિકેટ માટેના નિયમો જાન્યુઆરી 2024થી લાગુ કરવામાં આવ્યા છે। જોકે વ્હાઇટ બોલ, નો બોલ, ઓવર તથા અમ્પાયરના નિર્ણય જેવા મહત્વના નિયમો બંને માટે સમાન જ છે। આ તફાવતોમાં સૌથી મુખ્ય છે બોલનું વજન અને ઘેરાવો। બીસીસીઆઈના નિયમો અનુસાર મહિલા ક્રિકેટ માટે બોલનું વજન 140 થી 151 ગ્રામની વચ્ચે અને તેનો ઘેરાવો 21 સેમીથી 22.5 સેમી વચ્ચે હોય છે। તેની સરખામણીમાં પુરુષોની મેચમાં બોલનું વજન 155.9 ગ્રામથી વધુ અને 163 ગ્રામ કરતા ઓછું હોય છે, જ્યારે ઘેરાવો 22.4 સેમીથી 22.9 સેમી વચ્ચે હોવો ફરજિયાત છે। ક્રિકેટર સ્નેહા દીપ્તિના મતે બેટિંગના નિયમોમાં કોઈ ભેદ નથી, પરંતુ અન્ય ટેકનિકલ પાસામાં સંતુલન જાળવવું જરૂરી છે। બીજો નોંધપાત્ર તફાવત ઓવર રેટમાં જોવા મળે છે। મહિલા એક દિવસીય મેચ દરમિયાન 50 ઓવરની એક ઇનિંગ 3 કલાક અને 10 મિનિટમાં પૂરી થવી જોઈએ, જેમાં કલાક દીઠ સરેરાશ 15.79 ઓવરની ગતિ જાળવવાની હોય છે। પુરુષ ક્રિકેટમાં એક ઇનિંગ માટે 3 કલાક અને 30 મિનિટનો સમય ફાળવવામાં આવે છે, જે કલાક દીઠ આશરે 14.28 ઓવર જેટલો ઓવર રેટ દર્શાવે છે। જો કે યજમાન દેશને આ સમયમાં ફેરફાર કરવાનો અધિકાર હોય છે। બંને ફોર્મેટમાં ઇનિંગ વચ્ચેનો બ્રેક ટાઈમ સામાન્ય રીતે અડધો કલાક જેટલો હોય છે। બંને ફોર્મેટમાં બાઉન્ડ્રી લાઇનનું અંતર પણ અલગ અલગ રાખવામાં આવ્યું છે। એનાલિસ્ટ વેંકટેશના જણાવ્યા અનુસાર મહિલાઓની મેચમાં પિચની મધ્યથી બાઉન્ડ્રીનું અંતર ઓછામાં ઓછું 54.86 મીટર અને વધુમાં વધુ 64 મીટર હોવું જોઈએ, જેનો નિર્ણય અમ્પાયર ટોસ પહેલા લે છે। તો પુરુષોની મેચમાં આ રેન્જ 59.43 મીટરથી 82.29 મીટરની વચ્ચે હોય છે। સ્નેહા દીપ્તિ સ્વીકારે છે કે નિયમોમાં તફાવત હોવા છતાં ઘણીવાર મેચ દરમિયાન મહિલા અને પુરુષ ક્રિકેટમાં એક સરખું અંતર પણ જોવા મળે છે। વળી પાવર પ્લે અને ફિલ્ડિંગના નિયમો પણ અલગ છે। પુરુષોની મેચ દરમિયાન 3 પાવર પ્લે હોય છે અને ફિલ્ડરોની ગોઠવણી 30 યાર્ડની ત્રિજ્યાના 2 અર્ધવર્તુળાકારના આધારે થાય છે, જ્યારે મહિલા ક્રિકેટમાં માત્ર એક જ પાવર પ્લે હોય છે અને ફિલ્ડિંગ માટે 25.15 યાર્ડના 2 અર્ધવર્તુળાકાર બનાવવામાં આવે છે। પાવર પ્લે દરમિયાન નિયંત્રિત વિસ્તારની બહાર 2 ખેલાડીને અને તે સિવાયના સમયે 4 ખેલાડીઓને રહેવાની છૂટ હોય છે। છેલ્લે ટેસ્ટ ક્રિકેટના દિવસોની સંખ્યામાં પણ તફાવત છે। પુરુષોની ટેસ્ટ ક્રિકેટ 5 દિવસની હોય છે, જેમાં 1 કલાકમાં 15 ઓવર ફેંકવાની હોય છે, પરંતુ મહિલાઓની ટેસ્ટ મેચ 4 કે 5 દિવસની હોઈ શકે છે। ભારત સાથે ટેસ્ટ રમવા માંગતા દેશના મહિલા ક્રિકેટ બોર્ડ સાથે પરામર્શ કરીને આ નિર્ણય લેવાયો છે। મહિલા ટેસ્ટ મેચ દરમિયાન પ્રતિ કલાક 17 ઓવરનો ઓવર રેટ જાળવવો પડે છે। આ બધા નિયમોમાં તફાવતો દર્શાવે છે કે કેવી રીતે બીસીસીઆઈ મહિલા ક્રિકેટને તેમની વિશિષ્ટ જરૂરિયાતો અને વધતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને સતત પ્રોત્સાહન આપી રહ્યું છે, જેનાથી ભારતની મહિલા ક્રિકેટ ટીમ માટે એક ઉજ્જવળ ભવિષ્ય તૈયાર થઈ રહ્યું છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।